નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર ધોરણ 11 એસપીસીસી વિભાગ 1ના આપણે એમસીક્યુ સોલ્યુશન જોવાના છે. તો ચાલો શરૂઆત કરી દેવી. તો આપણે જોવી કે પત્ર દ્વારા ધંધો વ્યાપાર વિકસાવવા માટેની પ્રવૃત્તિને શું કહેવાય છે? તો કે ધંધા માટે હોય તો કે વાણિજ્યિક માહિતી સંચાર કહેવાય છે. બીજું, માહિતી સંચાર પ્રક્રિયાની સફળતા કયા મુદ્દા દ્વારા નક્કી કરી શકાય છે? તો કે પ્રતિભાવ, જેને આપણે ફીડબેક પણ કહીએ છીએ. હવે આપણે ચેપ્ટર બીજું જોઈ કે વાણિજ્ય પત્રવ્યવહારમાં નીચેનામાંથી કઈ શૈલી વધુ પ્રચલિત છે? તો કે ફુલી બ્રોકેડ શૈલી. નીચેનામાંથી કયો પત્ર અનૌપચારિક પત્ર કહેવાય? તો કે આશ્વાસન પત્ર છે એ અનૌપચારિક પત્ર કહેવાય. ત્રીજું છે ચેપ્ટર એની અંદર કે વાણિજ્ય પત્રને સામાન્ય રીતે પરબિડિયામાં મૂકતા પહેલાં વધુમાં વધુ કેટલી ગળી કરી શકાય? તો કે 3 ગળી પાડી શકાય. અને એના પછી વાણિજ્ય પત્રમાં કાગળ સામાન્ય રીતે કઈ સાઇઝના હોય? તો કે A4 સાઇઝના કાગળ હોય. હવે ચેપ્ટર 4 કે વાણિજ્ય પત્રમાં મેળવનારનું સરનામું એટલે શું? તો કે આંતરિક સરનામું, જે આપણે ડાબી સાઈડ લખતા હોય છે આ બાજુ, બરાબર. શુભેચ્છા દર્શક સમાપન દ્વારા વાણિજ્ય પત્ર શું મળે છે? તો કે વ્યક્તિઓના સંબંધની નિકટતાનો ખ્યાલ મળે છે, બરાબર. આત્મવિશ્વાસુ વગેરે લખતા હોય તે. પછી 5મું, પૂછપરછના પ્રત્યુત્તરની શરૂઆતમાં પત્ર લખનાર શેના વિશે જણાવે છે? તો કે માલ સામાન વિશે, કે કયો માલ સામાન જોઈએ તે. આગળ કે ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતા પત્રકને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે કોટેશન. પૂછપરછના પ્રત્યુત્તરનો પત્ર શેની ગરજ સારે છે? તો કે વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે. ચેપ્ટર 6 કે વાણિજ્ય પત્રના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો કેવા પ્રકારના ગણાય છે? તો કે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનાર વચ્ચેનો કેવો કરાર છે? તો કે લેખિત કરાર. 7મું ચેપ્ટર કે દાવા ફરિયાદના પતાવટના પત્રો અત્યારના વેપારીઓ કેવી રીતે જુએ છે? તો કે હકારાત્મક. ગ્રાહક સાથે ઉદ્ભવતા ભર્યું વર્તન કરવામાં આવે અથવા તો તેનો માનભંગ થાય ત્યારે ગ્રાહક પ્રથમ પગલું શું લેવું જોઈએ? તો કે ફરિયાદ પત્ર લખવો જોઈએ. ફરિયાદ પત્રની ભાષા કેવી ન હોવી જોઈએ? તો કે ગુસ્સાવાળી ભાષા ન હોવી જોઈએ. વેપારી કયા સિદ્ધાંત મુજબ દાવા ફરિયાદની પતાવટ કરતા નથી હોતા? તો કે ગ્રાહક સાવધાન. હવે 8મું ચેપ્ટર કે વ્યાપારિક પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા માટે વેચાણની કઈ પદ્ધતિ આર્થિક સદ્ધરતા જાળવી જરૂરી નથી? તો કે રોકડ ખરીદ પદ્ધતિ. બીજું, આર્થિક દરજ્જો મેળવવા માટે કોનો અભિપ્રાય વધુ આધારભૂત ગણાય છે? તો કે બેંકનો. આર્થિક દરજ્જા અંગે શેની ચકાસણી કરવી જરૂરી છે? તો કે પૈસા પરત કરવાની ક્ષમતા. ઉઘરાણીના પત્રનો મુખ્ય આશય કેવો હોવો જોઈએ? તો કે ગ્રાહક પાસેથી બાકી નીકળતા નાણાં મેળવવાનો. ઉઘરાણી પત્રો અન્ય કયા નામથી પણ ઓળખવામાં આવે છે? તો કે કલેક્શન લેટર. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો લાઈક કરો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.